સુરતના માન દરવાજા જર્જરિત ટેનામેન્ટના મકાનો ખાલી કરવા લિંબાયત ઝોન દ્વારા પોલીસને સાથે રાખી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક મકાનો સીલ કરી ખાલી કરવામાં આવ્યા હતા। સુરતના માન દરવાજામાં 40 થી 45 વર્ષ જૂના જર્જરિત ટેનામેન્ટ આવેલા છે। આ ટેનામેન્ટને રીડેવલપમેન્ટ હેઠળ લઈ જઈ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાલ પૂરી થઈ ચૂકી છે। જોકે કેટલાક ફ્લેટ ધારકો વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવામાં આવે અથવા તો ભાડાની રકમની ચૂકવણી કરવામાં આવે તેવી લિખિતમાં બાંહેધરી પાલિકા પાસે માંગી રહ્યા છે। જોકે પાલિકા વૈકલ્પિક વ્યવસ્થા આપવા તૈયાર હોવા છતાં કેટલાક લોકોમાં અસમંજસની સ્થિતિમાં છે। જે લોકો પોતાના ફ્લેટ ખાલી કરવા માટે તૈયાર નથી, આવા ફ્લેટ ધારકોને પાલિકા દ્વારા અવારનવાર મકાન ખાલી કરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે। છતાં નોટિસને ધ્યાને નહીં લેતા છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાએ મકાનો ખાલી કરાવવા માટે ડ્રેનેજ પાણી અને વીજ કનેક્શન કાપવાની કડક કાર્યવાહી શરૂ કરતા લોકોએ વસવાટ ખાલી કરવાની શરૂઆત કરી છે। પરંતુ કેટલાક લોકો હજુ પણ મકાન ખાલી કરવા માટે તૈયાર ન થતા સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી આવા મકાનો ખાલી કરાવવા માટે સીલની કાર્યવાહી ઉપરાંત મેગા ડિમોલેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી ફ્લેટ ધારકો અંતે મકાન ખાલી કરવા માટે તૈયાર થયા હતા।